તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં એક પછી એક નવા પલટા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે જે સિસ્ટમ આવવાની હતી 28 તારીખે તેને થોડું મોડું થયું, પરંતુ સિસ્ટમ 30 તારીખે હવે ગુજરાત પહોંચી ગઈ છે અને આવનારા દિવસો ખૂબ જ ખતરનાક રહેવાના છે। ગુજરાત રાજ્યની અંદર આ મહિનાના છેલ્લા 2 દિવસ અતિ ભારે 30 અને 31 તારીખ આખા ગુજરાતમાં મેઘરાજા ધમરોળવાના છે। ત્યારે લાઈવ સિસ્ટમ જોઈ શકો। ગુજરાત રાજ્ય પર અત્યારે વાદળોનો ઘમઘોર કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર ચારો દિશા તરફથી હુમલો કરી રહ્યા છે। ત્યારે આવનારી કલાકો ખૂબ જ ભારે જોવા મળવાની છે ગુજરાતમાં। ખાસ 30 તારીખ બપોર પછીથી મિત્રો જે આંધી તોફાન શરૂ થયું છે 31 તારીખની રાત સુધી ગુજરાત રાજ્યની અંદર તાંડવ મચાવી શકે તેની વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે તે જાણીશું આજના વિડીયોની અંદર। અને તેની સાથે આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગે એક નવો ખતરો જાહેર કર્યો છે, કારણ કે એક પછી એક પાછળથી નવી સિસ્ટમો આગળ વધી રહી છે। તેની વચ્ચે આવનારા દિવસો પણ ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે છે। તેની વચ્ચે અત્યારે તમે લાઈવ જોઈ શકો કે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાત રાજ્ય ઉપરથી અત્યારે જુઓ તો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ ઉપરથી અત્યારે ભયંકર કાળા ડિબાંગ વાદળો પસાર થઈ રહ્યા છે અને આ વાદળોને લઈને ગુજરાતમાં ભારે માવઠાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 12 કલાકની અંદર ભારે તોફાન સાથે વરસાદો પડ્યા છે। કચ્છના કેટલાક વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવનો ફૂંકાયા હતા। અંબાલાલ પટેલે પહેલેથી જ આગાહી કરી હતી કે વાવાઝોડા જેવા ભારે તોફાની પવનો ફૂંકાશે તો તૈયાર રહેજો। અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે, કારણ કે ગુજરાતમાં તોફાન સાથે અતિ ભારે કાળા ડિબાંગ વરસાદનો ખતરો જોવા મળ્યો। તેની વચ્ચે આવનારી કલાકો ખૂબ જ વધારે ભારે જોવા મળવાની છે, જેના વિશે વિસ્તારથી જાણીશું। તો ચાલો આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે લિસ્ટ બનાવીએ। તો પહેલા નંબર ઉપર હું તમને ફોટા અને વિડીયો દેખાડીશ જે છેલ્લી કેટલીક કલાકોમાં વરસાદ પડ્યા, જે ભારે તોફાન જોવા મળ્યું તેને કારણે શું અસર થઈ છે, કેવો વરસાદ આવ્યો છે, તેના જેટલા પણ વિડીયો અને ફોટા સામે આવ્યા છે એ અમે તમને દેખાડીશું આજના આ વિડીયોના પહેલા ભાગની અંદર। બીજા નંબરે આપણે આ વિડીયોમાં કઈ કઈ મુદ્દાની વાત કરવાની છે તે જાણીએ તો બીજા નંબર ઉપર આપણે જાણીશું તો આખી વરસાદની જે સિસ્ટમ બની રહી છે, આખી સિસ્ટમ હું તમને સમજાવીશ કે આ જે સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપર આવી છે કઈ તારીખો સુધી ગુજરાત ઉપર દેખાઈ રહી છે અને આખી સિસ્ટમને કારણે કયા ગામને અસર થશે। ત્રીજા નંબરે જાણીશું વરસાદ વિશે કે આજે વરસાદ શરૂ થયો છે ભારે તોફાની, આ કયા ગામડાઓને વધારે અસર કરશે, કયા ગામડાઓમાં ભૂક્કા બોલાવશે, એક ગામના નામ સાથે અપડેટ આપીશું। અને ત્યાર પછી ત્રીજા નંબરે ખૂબ જ કામની વાત મારે તમને કહેવાની છે તો અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો તરફથી આગામી 20 દિવસની ઘાતક આગાહી જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે ભર ઉનાળે આગામી 20 દિવસ ભારે આંધી તોફાનની સંભાવના છે, વરસાદની સંભાવના છે, જેના વિશે દરેક લોકોએ જે છે તે પોતપોતાની તૈયારીમાં રહેવું પડશે, કારણ કે આજે વરસાદની સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યને ધમરોળવા આવી રહી છે। તેના વચ્ચે ચાલો હું તમને ફોટા અને વિડીયો લાઈવ દેખાડું કે જે અત્યારે સામે આવી રહ્યા છે। લાઈવ મિત્રો જોઈ લો, આ ફોટો જે છે તે વીજળીનો છે અને અતિ ભારે વીજળીઓ જોવા મળી છે રાત્રિના સમયગાળા દરમિયાન। અહીંયા તમે લાઈવ જોઈ શકો આ અવકાશની અંદર જે વિડીયો સામે આવ્યો છે, જે ફોટો સામે આવ્યો છે તમે અહીંયા લાઈવ જોઈ શકો। વિડીયો સામે આવી રહ્યો છે ભાવનગરથી। ભાવનગરની અંદર મિત્રો જે છે તે ઉત્તર દિશામાં જોરદાર વીજળીના ચમકારા 29 તારીખ રાતનો આ વિડીયો છે, લાઈવ જોઈ લો। એટલું જ નહીં, બીજા નંબરે જોઈ લો તો સાવરકુંડલાના ગામડાઓની અંદર કમોસમી વરસાદ રોડ ભીંજાતો જોવા મળ્યો। આટલું જ નહીં, અમરેલી જિલ્લાના ખાંભા પંથકથી લઈને આસપાસ રાજુલા, લીલિયા, લાઠીના અનેકો ગામોની અંદર માવઠા પડ્યા છે। સૌથી વધારે ખતરો વરસાદનો રહ્યો ગઈકાલે અમરેલી જિલ્લાની અંદર, તેની સાથે બોટાદ જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું। આટલું જ નહીં, ભાવનગર જિલ્લાની અંદર પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। તમે લાઈવ જોઈ શકો મિત્રો કે આજે સિસ્ટમ અને આજે વરસાદી ફોટા સામે આવી રહ્યા છે। આની સિવાય લાઈવ જોઈ લો આ વિડીયો વેળાવદર ભાલની અંદર, એટલે કે વેળાવદર લાગુના જે વિસ્તારો છે ભાલ પંથકના, ત્યાં આગળ મિત્રો તમે આ જોઈ લો આ ભારે વરસાદ મિત્રો જોઈ લો 29 તારીખની રાતનો આ વિડીયો છે। 29/3/2026 ભાલ પંથકની અંદર તોફાન સાથે વરસાદી ધારો તમે જોઈ લો। ભર ઉનાળે જ્યારે આવા વરસાદો પડતા હોય છે ત્યારે ગુજરાતમાં મોટો ખતરો ફેલાતો હોય છે ને અસલી મેઇન ખતરો તો હજુ એ છે કે સિસ્ટમ ગુજરાત વટી નથી। લાઈવ જોઈ લો આ સિસ્ટમ આખી આ રીતના પથરાઈને બેસી છે, એની વચ્ચે ગુજરાત આપણું અહીંયા આવેલું છે, તો ગુજરાત રાજ્ય પરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને આ રીતે પાછળથી આવી છે અને આ રીતના આગળ પસાર થશે। એની વચ્ચે 30 અને 31 તારીખ ગુજરાતને ધમરોળશે। ત્યારે માત્ર ખટલો 30-31 તારીખનો નથી, અને આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે। તેના વચ્ચે
આવનારા 15 દિવસ માટેનું જે હવામાન જાહેર કરવામાં આવ્યું છે, અલગ અલગ નકશાઓ સામે આવ્યા છે. લાઈવ તમે જોઈ શકો મિત્રો, આ જે વેધર ડેટાના નકશાઓ છે, ECMWF અને GFS ગ્રાફ મોડલ, આ બધા નકશાઓ અનુસાર ગુજરાતમાં 1 થી 2 ઇંચના ઝાપટાઓ જે છે તે આગામી 15 દિવસ સુધી શરૂ રહી શકે તેવી સંભાવના નકશાઓ અનુસાર વ્યક્ત કરવામાં આવી છે. અને બીજા નંબરે તો અંબાલાલ પટેલ સહિતના ઘણા બધા હવામાન નિષ્ણાંતો છે, તેમણે આગાહી જાહેર કરી દીધી છે. અંબાલાલે કહ્યું છે કે આગામી 20 દિવસ હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ ભારે જોવા મળવાના છે, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનની અંદર આવનારા 20 દિવસ સુધી એક પછી એક જે કમોસમી વરસાદની સિસ્ટમો છે જોવા મળશે. જે ચોથો મહિનો, નવો એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે, તેની અંદર થઈ જજો સાવધાન, કારણ કે મિત્રો તમામ લોકો માટે ચેતવણીઓ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ભારે પવનો સાથેના વરસાદો માવઠાની સંભાવના છે. ભર ઉનાળે કમોસમી વરસાદની સિસ્ટમો જે છે એ લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને એટલું જ નહીં મિત્રો, આજની દિવસ માટે પણ જે ભારે વરસાદનું એલર્ટ છે, તો ચાલો એક ગામના નામ સાથે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર જે આ માવઠા અને જે આ સિસ્ટમની શરૂઆત થઈ છે. તો લાઈવ પહેલા તો હું તમને સિસ્ટમ સમજાવી આપું, અને હવે ત્યાર પછી મિત્રો આપણે જે છે તે માવઠા વિશે પણ જાણવાના છીએ. તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો, આ મેપની અંદર અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, અને અહીંયા તમને એક પછી એક આખી વેધર મોડલ ડેટા અનુસાર આ સેટેલાઇટની સિસ્ટમ છે, જોઈ લો. આ ગુજરાતનો નકશો છે, અને ગુજરાત રાજ્ય પરથી જે આ સફેદ કલરના ભાગો પસાર થઈ રહ્યા છે, આ બધા મિત્રો વાદળવાળા પંથકો છે, ને આખી આ સિસ્ટમ છે. આ સેટેલાઇટ પિક્ચરમાં તમે સરળતાથી સમજી શકશો કે જે આ સફેદ ભાગો છે એ મિત્રો આ રીતના પાછળથી સિસ્ટમ રૂપે આવ્યા છે. અને અત્યારે હાલ જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર વ્હાઇટ કલરનો જે આકાર બનાવી રહ્યો છે, આ ઘાતક સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યની અંદર આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી અતિ ભારે વરસાદની સંભાવનાઓ જે છે તે સામે આવી રહી છે. તેની વચ્ચે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ખતરો જોવા મળવાનો છે. વરસાદનો વેધર મોડલ, GFS વેધર મોડલ, આઇકોન, બધા વેધર મોડલો અનુસાર જોઈ લો આખા ગુજરાતમાં ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. તેના વચ્ચે મધ્ય ગુજરાતની પહેલા વાત કરી લઈએ તો જોઈ લો આ મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે, તેની અંદર આવનારા કેટલાક સમયની અંદર જે છે તે ભારે વરસાદની જે ભીતિ છે, ખાસ કરીને જે અમદાવાદ સહિતના જે પંથકો છે ત્યાંથી લઈને મિત્રો બીજી બાજુ છે મહીસાગર સુધીના ભાગો સુધી ભારે વરસાદની ભીતિ જે છે તે મિત્રો સેવાઈ રહી છે. તેની વચ્ચે આજના દિવસે મધ્ય ગુજરાતની અપડેટ લઈએ તો લાઈવ જોઈ શકો મિત્રો, મધ્ય ગુજરાતની અંદર આજે કયા કયા ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના જોવા મળી રહી છે, તો લાઈવ જોઈ લો. તો મિત્રો વિરમગામના પંથકોથી લઈને અમદાવાદ, ધોળકાના વિસ્તારથી લઈને નડિયાદથી લઈને મહીસાગર, તેની સાથે સાથે પંચમહાલના વિસ્તારોથી લઈને ગાંધીનગરના વિસ્તારો, લુણાવાડાના વિસ્તારોથી લઈને ગોધરા, દાહોદ, આણંદ, ધોળકા, નડિયાદથી લઈને મિત્રો જોઈ લો તો વડોદરા સહિતના તમામ પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદી માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ તમે જોઈ લો તો ઉત્તરીય ગુજરાતમાં તો ગાજવીજ સાથેના વરસાદની ભારે સિસ્ટમ, જેને લઈને મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં તો આવનારી કલાકોમાં ભારે માવઠાની સંભાવના, જેમાં મહેસાણાના પંથકોથી લઈને પ્રાંતિજ, ઈડર, પાલનપુરના વિસ્તારોથી લઈને અરવલ્લીનો પંથક, સાબરકાંઠા, રાધનપુર, પાટણ, મોઢેરાથી લઈને ઉપર જોઈ લો તો વાવ, થરાદ અને સાંતલપુરના જે વિસ્તારો છે, અને નીચે જે મિત્રો મહેસાણાની આસપાસ મિત્રો જે આ પટ્ટો છે, તમામ ભાગોની અંદર સાવચેત થઈ જજો. ઉત્તર ગુજરાત ઉપરથી ભયંકર સિસ્ટમ આગળ વધી રહી છે, જેને કારણે ભર ઉનાળે મિત્રો ચોમાસા જેવી સિસ્ટમોને કારણે આ વિસ્તારોની અંદર જે છે તે મોસમી માવઠાની પૂરેપૂરી સંભાવના જોવા મળવાની છે. કચ્છ લાગુના વિસ્તારમાં પણ જોઈ લો તો આખા કચ્છ ઉપર અત્યારે ભયંકર વાદળો આગળ વધી રહ્યા છે, જેને કારણે ધોળા દિવસે અંધારપટ છવાઈ ગયો છે વાદળોને કારણે, અને મોટા ભાગના વિસ્તારોમાં જોઈ લો આખા કચ્છ જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ પરથી ભારે વરસાદી સિસ્ટમો આગળ વધી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ જે ચીખલી, વ્યારાના વિસ્તારો છે, આહવા, ડાંગ, સાપુતારા, નવસારી, આ બધા ભાગોની અંદર જોઈ લો તો મિત્રો વાદળ સાથેની સિસ્ટમો આગળ વધી રહી છે. વડોદરા લાગુના વિસ્તારોથી લઈને અંકલેશ્વર સાઈડ પણ ભારે માવઠાની સિસ્ટમો આગળ વધી રહી છે. ત્યારે વાત રહી સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ ઉપર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની વચ્ચે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારિકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ, આ 9 જિલ્લા જેટલા પણ જિલ્લા મિત્રો અહીંયા થાય છે, જોઈ લો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ છે. આટલું જ નહીં, 10મો પણ જે આ બોટાદ જિલ્લો છે ત્યાં પણ ગઈકાલે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, ને આવનારી કલાકો હજુ ભારે. તો આખા સૌરાષ્ટ્રના ભાગોની અંદર દરિયાકાંઠાથી આ સિસ્ટમ આવી છે, અને આખી સિસ્ટમ 30 તારીખે બપોર પછીથી લઈને 31 તારીખની સાંજ સુધી આ રીતની જોવા મળી રહી છે, અને ધીમે ધીમે આ રીતે મિત્રો આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતના બધા ભાગોને ધમરોળતી મિત્રો આ સિસ્ટમ આગળ વધવાની છે. ત્યારે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે જે આ સિસ્ટમ હવે રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે મિત્રો આ સિસ્ટમ 22 થી 23 તારીખથી અમે તમને અપડેટ આપી રહ્યા હતા કે આગળ વધી રહેશે, ગુજરાતમાં ખતરો બનશે.
અને સાચુમાં મિત્રો કંઈક આવું જ થતું જોવા મળ્યું છે અને આને લઈને અંબાલાલ પટેલ જેવા કેટલાક બીજા નિષ્ણાતો તરફથી પણ જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે તે અનુસાર જાણીએ અંબાલાલે શું કહ્યું છે. તો અંબાલાલ પટેલ દ્વારા કેટલાક બીજા નિષ્ણાતોએ પણ આગાહી વ્યક્ત કરી છે અને અહીંયા હું તમને લાઈવ પણ સિસ્ટમ દેખાડું. અંબાલાલે કહ્યું છે કે આવનારા જે 15 દિવસ ભારે છે. શા માટે ભારે છે તેવું કહ્યું છે, દેખાડી દઈએ. તો મિત્રો એક પછી એક સિસ્ટમો ગુજરાત રાજ્યનો પીછો ક્યાંયથી પણ છોડતી જોવા મળી રહી નથી અને આ ફોટાની અંદર તમે એ વસ્તુ સરળતાથી સમજી પણ શકશો અને વરસાદની સિસ્ટમ અહીંયા દેખાઈ પણ રહી છે. મિત્રો આ નકશાની અંદર ગુજરાત ક્યાં રહેલું છે? તો ગુજરાત મિત્રો જે છે તે પીળા કલરના સર્કલમાં જમણી તરફ મિત્રો અહીંયા જે છે ત્યાં ગુજરાત છે અને ગુજરાત ઉપર અત્યારે જે હાલ સિસ્ટમ એક્ટિવેટ છે, અહીંયા જોઈ લો તો ગુજરાત ઉપર અત્યારે હાલ આ સિસ્ટમ એક્ટિવેટ છે, પરંતુ એની પાછળ મિત્રો જોશો તો એક બીજી સિસ્ટમ મિત્રો આવી રહી છે આ, અને એની પાછળ પણ જોશો તો આ ત્રીજી સિસ્ટમ, એટલે કે ટૂંકમાં 3 સિસ્ટમ છે. પહેલી ગુજરાત ઉપર લાઈવ છે, બીજી અને ત્રીજી પાછળ છે. તો એ જ કારણ છે કે અંબાલાલ પટેલે આવનારી 20 દિવસ ભારે કહ્યા છે, કારણ કે આ બીજી સિસ્ટમ 5 થી લઈને 10 તારીખ વચ્ચે આવી શકે અને એની પાછળ જે આ ત્રીજી સિસ્ટમ છે 15 તારીખ આસપાસ ગુજરાતમાં જોવા મળી શકે. તો આમ મિત્રો એક પછી એક જે આ સિસ્ટમનો ખતરો છે ગુજરાત ઉપર હાલ અત્યારે ખૂબ જ વધારે વધી રહ્યો છે અને મુખ્ય કારણ એ છે કે અત્યારે ભર ઉનાળે જ્યારે આવી સિસ્ટમો બનતી હોય છે તો મિત્રો લોકોને ભારે નુકસાન પણ થતું હોય છે. તો ખેડૂત મિત્રો તમારી પોતાની તૈયારીમાં ચાલજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઇક કરવાનું રાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાઈ જજો આવા જ હવામાનના લેટેસ્ટ અપડેટ માટે. કયા ગામથી તમે વિડીયો જોયો, તમારા ગામનું હાલનું વાતાવરણ કેવું છે, કોમેન્ટમાં લખજો. ફરી પાછા મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.